એક દેશ એક ચૂંટણી વિષય પર વડોદરાના ગોરવા રિફાઇનરી રોડ સ્થિત સીકે પ્રજાપતિ હાઈસ્કૂલમાં પ્રબુદ્ધ નાગરિકોનું ભવ્ય સંમેલન યોજાયું હતું। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, પૂર્વ કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉમટી પડ્યા હતા। એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ફાયદાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ 2 વર્ષ પહેલા નારાયણ સેવા કાર્યાલયને કે જે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેને અનુલક્ષીને 3000 પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત નાગરિકોમાં આ વિષય પ્રત્યેની જાગૃતિ અને સમજણને વધુ સુદૃઢ બનાવી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એક દેશ એક ચૂંટણીના ખ્યાલને લોકો સુધી પહોંચાડવાનો અને તેના વિવિધ પાસાઓ પર વિચાર વિમર્શ કરવાનો હતો। કેયુર રોકડિયા અને મિતેશ પટેલ દ્વારા આ વિષય પર પ્રેરણાદાયી સંબોધન કરવામાં આવ્યું હતું। ભારત દેશની અંદર લોકસભા અને વિધાનસભાની સાથે ચૂંટણી યોજાય એના માટે છેલ્લા 1 વર્ષથી વન નેશન વન ઇલેક્શન આ મુદ્દો ચર્ચામાં છે। આદરણીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે કમિટી હતી એને રિપોર્ટ સબમિટ કર્યા બાદ કેબિનેટમાં એને મંજૂરી મળી ગઈ છે। ત્યારબાદ આ લોકસભાની અંદર અત્યારે હાલ બિલ ચર્ચામાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઈચ્છે છે કે આ જન સમર્થનથી આ બિલ પાસ થાય, કારણ કે છેવટે આનો લાભ જે છે સામાજિક હોય કે આર્થિક હોય, દરેક મુદ્દે દરેક નાગરિકોને આનો ફાયદો થવાનો છે। એટલે વન નેશન વન ઇલેક્શનના જે ફાયદાઓ છે એ સમાજના નાગરિકો સુધી પહોંચે એ પ્રકારના અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે। એમાં આજે સયાજીગંજ વિધાનસભાની અંદર પ્રબુદ્ધ નાગરિક સંમેલન કે જેના માધ્યમથી આવનારા દિવસોમાં નાગરિકો સુધી આ વિષય પહોંચે, એના ફાયદાઓ શું થવાના છે પહોંચે અને વધુમાં વધુ જન સમર્થન મળે એ પ્રકારનો નમ્ર પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા કરવામાં આવ્યો હતો। વન નેશન વન ઇલેક્શન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પના કરી છે, જેનાથી ઘણી મોટી સરકારી મશીનરીઝ દેશની અંદર દર 1.5 વર્ષે ઇલેક્શન આવે છે। ક્યાંક કોર્પોરેશનનું હોય, રાજ્ય સરકારનું હોય, કેન્દ્ર સરકારનું હોય। આના કારણે આચારસંહિતાનો પણ સમય બગડે છે અને અન્ય સરકારી મશીનરીઝનો પણ ખૂબ મોટો ઉપયોગ દેશની અંદર થઈ રહ્યો છે। વન નેશન વન ઇલેક્શનના માધ્યમથી સરકારી મશીનરીનો ઉપયોગ મિનિમાઇઝ થાય, આચારસંહિતાનો સમય ન બગડે અને એવા અનેક કારણો સાથે વન નેશન વન ઇલેક્શન જરૂરી છે। આનું એક જનજાગૃતિ લોકોમાં આવે એના માટે આજે અમારી સંસ્થા દ્વારા માનનીય લોકસભાના અમારા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ બકાભાઈને મુખ્ય વક્તા તરીકે બોલાવીને આ જનજાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે। આની સાથે વીર સાવરકર સ્કૂલના બાળકોને પણ આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, એટલે કે અમારી નારાયણ સેવા કાર્યાલય સયાજીગંજ વિધાનસભાનું જે અમારું કાર્યાલય છે ધારાસભ્ય તરીકેનું, એને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 2 વર્ષ પહેલા ઉદ્ઘાટન કર્યું હતું અને આજે કાર્યાલયને 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે એ વીર સાવરકર પ્રાથમિક શાળામાં આજે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આજ રોજ સયાજીગંજ વિધાનસભા અંતર્ગત બૌદ્ધિક મતદાતાઓનું સંમેલન, NGOનું સંમેલન, આ સંમેલનમાં આપણા મહાનગરપાલિકાના અધ્યક્ષશ્રી, આ જ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેયુરભાઈ, સર્વ કાઉન્સિલરશ્રીઓ અને ઘણા બધા વિદ્વાનો પણ આ સંમેલનમાં જોડાયેલા હતા। વન નેશન વન ઇલેક્શન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશ માટે, દેશને વિકાસ કરવા માટે, વિકસિત દેશ બનાવવા માટે જે જરૂરિયાતો છે એમાંનું વન નેશન વન ઇલેક્શન પણ છે। વન નેશન વન ઇલેક્શનથી શું ફાયદા થશે અને કેમ જરૂરી છે, દેશ માટે કેમ જરૂરી છે, એની પૂરી માહિતી આપી છે અને આ માહિતી દરેક નાગરિક સુધી પહોંચે એ માટેની મેં વિનંતી આજે સયાજીગંજ વિધાનસભામાં કરેલી છે અને આ જ રીતના કાર્યક્રમ પૂરા ગુજરાતમાં દરેક વિધાનસભા વાઇઝ રાખવામાં આવે છે। દરેક મતદાતાઓ સુધી આ જરૂરી માહિતી વન નેશન વન ઇલેક્શનની પહોંચાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે લીધી છે ત્યારે ખૂબ સારો કાર્યક્રમ હતો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે રીતના વિદ્વાનો હતા, ખરેખર દિલથી સર્વનો આભાર માનું છું ને મહાનગરપાલિકાના અધ્યક્ષશ્રી અને કેયુરભાઈનો પણ દિલથી આભાર માનું છું।